आज 2 ऑक्टोबर 2021 અને પ્રેસિડેન્સી સ્કૂલ આ શાળાને સિલ્વર જુબિલી નિમિત્તે મહાત્મા ગાંધી જ્ઞાન પ્રતિયોગિતા આજે આપણે આનંદ ઉત્સવ ઉજવવાની શરૂઆત બાપુને ઓળખવાથી જ કરીએ છીએ। અહીં આપણા બાપુ અંગેના બહુ વિશેષ જ્ઞાનની જરૂરિયાત નથી, પણ એમની તદ્દન પ્રાથમિક વાતોમાંથી આપણને કેટલી વાતો યાદ છે તે ચકાસવાનો એક નાનકડો પ્રયાસ છે। બાપુના આશીર્વાદ આપણા ઉપર હંમેશા જ રહેવાના છે। એમણે જે રાહ ચીંધ્યો છે એ પ્રમાણે આ પહેલી વખત આપણે એક એવી ક્વિઝ કરીએ છીએ કે જે સંપૂર્ણ કાગળ રહિત છે। આપના ફોન પર જ આપને એની લિંક મળી રહી છે। જે પ્રશ્નો આપ સ્ક્રીન પર સ્ટેજ ઉપર જોશો તે પ્રશ્ન આપના ફોન પર પણ છે અને દરેકે દરેક પ્રશ્નના 3 વૈકલ્પિક જવાબો છે। એમાંથી તમારે માત્ર એકને ટીક કરવાનું છે। આ આખી પ્રક્રિયામાં મને સૌથી વધારે મદદ જેમણે કરી છે એનો વિશેષ આભાર અને તે છે આપણા કમ્પ્યુટર એક્સપર્ટ શ્રી ચિરાગભાઈ। કૃપયા પહેલા ચિરાગભાઈને લાગ્યા કૃપયા તમામ બહેનોના મોબાઈલ ફોન પર આપ એની લિંક મોકલો। જે મંચ અગાઉના જે પહેલી રોના જે મિત્રો છે તેમને વિનંતી, કાર્યા સાહેબ, દીપિકાબેન, આપના ફોન પર પણ લિંક મેં મૂકી છે। આપ એને વોટ્સઅપ પર જઈને, નરેશમાં જઈને, મુકુલભાઈ, તમે, ભાભીજી, તમે લોકો પણ એમાં પાર્ટિસિપેટ કરી શકશો। એમાં સૌથી પહેલા આપણે આપનું નામ લખવાનું છે અને આપનો મોબાઈલ નંબર આપવાનો છે। બહેનો પાસે લિંક પહોંચી ગઈ છે, ચિરાગ સરે મોકલી દીધી છે, આવી રહી છે। આપના વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપને લિંક મળી રહી છે। ચિરાગ સર શાળાના અનેક મિત્રોને કૃપયા વ્યક્તિગત રીતે મૂકી આપજો। ડૉક્ટર દિલીપભાઈ, આપના ફોન પર પણ લિંક છે, ભાભીજી આપના ફોન પર પણ છે। આપણે વોટ્સઅપમાં જઈને મારા નામ પર તમને લિંક મળશે। લિંકને એને સ્પર્શ કરતા ફોર્મ ખુલી જશે ક્વિઝનું। એના પર આપણે 2 વિગત આપવાની છે, આપનું નામ અને મોબાઈલ નંબર। બહેનોને વિનંતી છે કે આપનું નામ આપ કૃપયા ફર્સ્ટ નેમ અને સરનેમ એ સ્વરૂપમાં લખો। આ ફોર્મમાં આપ કોઈ પણ સુધારા પણ કરી શકશો। સમગ્ર ક્વિઝ પૂરી થાય ત્યારે માત્ર સબમિટનું બટન દબાવશો ત્યાં સુધી બધા સુધારા શક્ય છે। આશા રાખું છું શિક્ષિકા બહેનોને આ કે કંઈ પ્રશ્ન હોય તો અત્યારે પણ આપ પૂછી શકો અને સોલ્વ કરી શકાશે। લિંક કોઈકને ન ભૂલતી હોય એવા કંઈ પણ મુદ્દાઓ હોય, અમે ઉમ્મીદ કરીએ છીએ કે ક્વિઝના ફોર્મ સુધી આપ પહોંચી ગયા છે। 1 મિનિટને મદદ કરી લેજો, પ્રશ્નના જવાબ આપતી વખતે નહીં કરતા। થેન્ક યુ વેરી મચ। મંચ પર સ્ક્રીન પર પણ આપને એક પ્રશ્ન મળશે, તમારા ફોન પર પણ એક પ્રશ્ન છે। દરેકના 3 વૈકલ્પિક જવાબો છે અને એમાંથી આપણે એક જવાબને ક્લિક કરવાનો છે। તો આવો શરૂ કરીએ। महात्मा गांधी ज्ञान प्रतियोगिता
પ્રેસિડેન્સી સ્કૂલના આજના આ સિલ્વર જુબિલી દિવસના આનંદ ઉત્સવ પ્રસંગે એની માર્કિંગ સ્કીમ કૃપયા આપ સમજી લેજો. આપ જે જવાબો આપશો તે જવાબોના તમામ સાચા જવાબો માટે આપને 2 માર્ક્સ મળશે. અગર તમારો જવાબ સાચો નહીં હોય તો તમને -1 પણ મળશે. અને તમારી પાસે એક ત્રીજો વિકલ્પ પણ છે. જો તમને જવાબ અંગે પૂર્ણ વિશ્વાસ ન હોય તો તમે જવાબ નહીં આપવાનું પણ પસંદ કરી શકશો. જવાબ નહીં આપવાથી 0 માર્ક રહેશે, પ્લસ પણ નહીં થાય, માઇનસ પણ નહીં થાય. સો ઇટ શુડ બી વેરી સિમ્પલ. આપનું નામ અને મોબાઈલ નંબર લખાઈ ગયા હોય તો આપણે ક્વિઝને શરૂ કરીશું. અને એક પછી એક આપ એના હવે કૃપયા પૂર્ણ શાંતિ જાળવજો અને માત્ર આપના ફોનમાં જ તમે એના જવાબો આપવાનું શરૂ કરજો. સો હિયર વી ગો. ગાંધીજીનું લાડકું નામ શું હતું? વોટ વોઝ ગાંધીજીસ નિકનેમ? 3 ઓપ્શન છે: મોહન, મનિયો, નાનકો. મોહન, મનિયો, નાનકો. આમાંથી આપને જે યોગ્ય લાગતો હોય તે જવાબને આપ ટીક કરી શકો. માઇનસ માર્કિંગ એપ્લિકેબલ છે તે યાદ રાખજો. ઇફ યુ આર નોટ કોન્ફિડન્ટ તો તમે જવાબ નહીં આપવાનું પણ પસંદ કરી શકશો. બીજો પ્રશ્ન: ગાંધીજીએ જ્યારે 14 વર્ષના કસ્તુરબાઈ સાથે લગ્ન કર્યા ત્યારે ગાંધીજીની ઉંમર કેટલી હતી? What was Gandhiji's age when he married 14 years old Kasturbai? વિકલ્પો: A 13 વર્ષ, B 14 વર્ષ, C 16 વર્ષ. ટૂંકમાં બાપુએ લગ્ન કર્યા ત્યારે બાપુની ઉંમર કેટલી હતી? પ્રશ્ન નંબર 3: કયા વર્ષની 2 ઓક્ટોબરે ગાંધીજીનો જન્મ થયો હતો? On which year of 2nd October Gandhiji was born? A 1857, B 1869 અને C 1877. ચોથો પ્રશ્ન: ગાંધીજી જ્યારે ઇંગ્લેન્ડમાં રહ્યા ત્યારે કયું વાજિંત્ર શીખ્યા હતા? આ માણસ કલ્પનામાં નહીં આવી શકે તેટલા વૈવિધ્યપૂર્ણ હતા. આપણે એમને એક સાધુ સંત તરીકે જોઈએ છીએ. કયું વાદ્ય બાપુ ઇંગ્લેન્ડમાં શીખ્યા હતા? ગિટાર, સિતાર કે વાયોલિન? ગિટાર, સિતાર કે વાયોલિનમાંથી બાપુ કયું વાદ્યંત્ર શીખ્યા હતા? 5મો પ્રશ્ન: શાંતિને માટે નોબેલ પ્રાઇઝ ફોર પીસ તેના માટે બાપુનું નામ કેટલી વાર નામાંકિત થયેલું? ફોર હાઉ મેની ટાઈમ હી વોઝ નોમિનેટેડ ફોર નોબેલ પ્રાઇઝ ઓફ પીસ? 0 વાર, 3 વાર કે 5 વાર? આપ જાણો છો કે શાંતિના ફરિશ્તા હતા. For how many times he was nominated for Nobel for Peace? 6થો પ્રશ્ન: કયા વર્ષમાં ગાંધીજીએ બ્રહ્મચર્ય વ્રત લીધું હતું? On which year Gandhiji undertook a vow of celibacy? 7મો પ્રશ્ન: કયા વર્ષમાં ગાંધીજીએ શરીર પરના વસ્ત્રોનો ત્યાગ કરીને માત્ર ધોતિયું પહેરવાનું પસંદ કર્યું હતું? આપને એટનબરોની ગાંધી ફિલ્મ જો અગર યાદ હોય તો આ દ્રશ્ય ખૂબ અદ્ભુત રીતે એમાં રજૂ કરાયું હતું કે બાપુએ બહેનોને એકમાત્ર વસ્ત્ર હોય અને નદીમાં સ્નાન કરતી વખતે એક જ વસ્ત્ર ધોઈને પાછું પહેરવું પડે એવી સ્થિતિમાં જ્યારે જોયા ત્યારે બાપુએ નક્કી કર્યું કે હવે મારા શરીર પર બધા જ કપડાની જરૂર નથી.
પોતાની લાજ ઢાંકવાનું એકમાત્ર ધોતી બાપુએ કર્યું અને ત્યાર પછી જીવનના અંત સુધી બાપુએ તે નિભાવ્યું. કયા વર્ષે આ ઘટના બની હતી? 1921, 1931 or 1941? આઠમો પ્રશ્ન. ગાંધીજીના મતે કસરત કઈ કસરત કસરતની રાજકુમાર છે? Which physical exercise is the prince of exercise according to Gandhiji? ચાલવું, દોડવું અને કૂદવું. The prince of exercise. બાપુનો માત્ર આ જ મંત્ર યાદ રાખીએ તો પણ આપણું જીવન સુધરી જાય એવું છે. નવમો પ્રશ્ન. કયા વર્ષમાં દાંડી કૂચનો પ્રસંગ બન્યો? આખી દુનિયામાં જેની નોંધ લેવાઈ હતી. આપણે સૌ નસીબદાર છીએ કે દક્ષિણ ગુજરાતમાં બાપુના પગલા સુરતમાં પણ પડ્યા હતા. અમારા એક મિત્રએ એક પુસ્તક એવું કર્યું છે કે સુરતમાં ગાંધીજી કેટલી વાર આવ્યા, કયા કયા પ્રસંગે આવ્યા અને સ્થળોના ચિત્રો સાથે એમણે એક અદ્ભુત પુસ્તક બનાવ્યું છે, બાપુ સુરતમાં. તો એ કયું વર્ષ હતું કે જ્યારે દાંડી કૂચનો પ્રસંગ બન્યો હતો? 1910, 1920 કે 1930? દસમો પ્રશ્ન. દાંડી કૂચ માટે ગાંધીજી કેટલા માઇલ ચાલ્યા હતા? For Dandi March, how many miles did Gandhiji walk? 100 માઇલ, 141 માઇલ કે 241 માઇલ? સાહેબ, તમને જાણીને આનંદ થશે કે આ ક્વિઝની વાત બંને ટ્રસ્ટી વર્યો અને આચાર્ય બહેને કરી ત્યારે એમણે તમામ શિક્ષિકા બહેનોને માટે મહાત્મા ગાંધીના આત્મકથાનું પુસ્તક મંગાવ્યું અને તમામને પહેલા ભેટ કરી. છેલ્લા વીક દરમિયાનમાં આ બહુ મોટું કાર્ય છે. છેલ્લા વીક દરમિયાનમાં શિક્ષિકા બહેનોએ એમાંથી પસાર થયા. ગાંધી જયંતિની આ સાચી ઉજવણી છે. 11મો પ્રશ્ન. ગાંધીજીની પહેલી ટપાલ ટિકિટ ક્યાં છપાઈ હતી? Where was Gandhiji's first postal stamp printed? Options: India, England, Switzerland. બારમો પ્રશ્ન. કયા રશિયન નવલકથાકાર સાથે ગાંધીજી નિયમિત પત્ર વ્યવહાર કરતા હતા? With which Russian novelist did Gandhiji correspond regularly? A. George Bernard Shaw, B. Leo Tolstoy, and C. Dostoevsky. તેરમો પ્રશ્ન. ગાંધીજી કઈ લઢણમાં અંગ્રેજી બોલતા હતા? In which accent did Gandhiji speak English? American accent, British accent કે Irish accent? કયા એક્સેન્ટમાં બાપુ કઈ લઢણમાં અંગ્રેજી બોલતા હતા? 14મો પ્રશ્ન. ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર કોણે કર્યું હતું? આપણે જાણીએ છીએ કે દુનિયાની મહાન આત્મકથાઓમાંની એક છે, મારા સત્યના પ્રયોગો. એનું અંગ્રેજી વર્ઝન સૌથી પહેલું કોણે કર્યું? પંડિત જવાહરલાલ નહેરુ, મહાદેવ દેસાઈ કે સરોજિની નાયડુ? પંદરમો પ્રશ્ન. ગાંધીજીએ ગરીબ અને પછાત લોકોને કયું નામ આપ્યું? Which name did Gandhiji give to the downtrodden and backward people? જેનો કૃપયા વાતો ન કરો, એકબીજાના જવાબો ન સૂચવતા. ઓપ્શન્સ: દલિત, હરિજન કે ગ્રામીણ? બાપુએ એમના માટે કયું વિશેષણ, કયું સર્વનામ આપ્યું હતું?
16મો પ્રશ્ન, ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું? મહર્ષિ અરવિંદ, રવિન્દ્રનાથ ટાગોર કે વિનોબા ભાવે? આપણે એમને મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ, બિરુદ એમને કોણે આપ્યું હતું? બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. 17મો, ગાંધીજી વિમાનમાં કેટલી વાર ઉડ્યા હતા? ઓપ્શન્સ: એક પણ વાર નહીં, 11 વાર અને 21 વાર. વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ નો. 18મો પ્રશ્ન, જગતમાં ગાંધીજી વિશેની દસ્તાવેજી ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવનાર પહેલી વ્યક્તિ કોણ હતા? A. K. ચેટિયા, સત્યજીત રાય કે રિચર્ડ એટનબરો? The documentary, first documentary made on Mahatma Gandhi. કોણે બનાવી હતી? માઇનસ માર્કિંગ એપ્લિકેબલ છે. તમે જવાબ નહીં આપવાનો વિકલ્પ પસંદ કરી શકો if you are not very confident. 19મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગાંધીજીની યાદમાં 2 ઓક્ટોબરને કયા દિવસનું નામ જાહેર કર્યું છે? આજનો દિવસ યુએનઓ દ્વારા આખી દુનિયામાં કયા દિવસ રૂપે ઉજવાશે? ઓપ્શન્સ: વર્લ્ડ નોન વાયલન્સ ડે, ઇન્ટરનેશનલ ડે ઓફ અહિંસા અને ઇન્ટરનેશનલ ડે ઓફ ગાંધીયન થોટ્સ. આજનો દિવસ કયા નામે આખી દુનિયામાં ઉજવાશે? મિત્રો, છેલ્લો પ્રશ્ન 20મો, કયા અશુભ દિવસે ગાંધીજીની હત્યા થઈ હતી? On which ill ominous day was Gandhiji assassinated? 15th of August 47, 30th January 48, or 26th of January 1950? 20 પ્રશ્નો પૂરા થાય છે. આપ એકાદ ક્ષણ લઈને આપે આપેલા જવાબો પર ફરીથી નજર કરી દેવા માંગતા હોય તો એ પણ જોઈ લો, અને ત્યાર પછી તમારે માત્ર સબમિટનું બટનને પ્રેસ કરવાનું છે, એટલે તમારા જવાબ અમારા ચિરાગભાઈના કમ્પ્યુટર પર સીધા પહોંચી જશે. કૃપા કરીને તમારા જવાબો સબમિટ કરી દેજો. એક નજર પાછા ચેક પણ કરી લઈ શકો, બદલવા હોય તો બદલી પણ શકો. and then please finalize that. મારા ફોનમાં બરાબર 10 વાગીને 1 મિનિટ થઈ છે. તમારા જવાબ સબમિટ થઈ જશે એટલે આપણે ઝડપથી એના જવાબો મંચ પર જોઈ પણ લઈશું, એટલે તમને પોતાને ખ્યાલ પણ આવી જશે કે તમારા કેટલા જવાબ સાચા છે. અને ચિરાગભાઈના કમ્પ્યુટર પરથી આપણે એનું પરિણામ પણ મેળવીશું, જે તમને એક બે દિવસમાં તમારા ગ્રુપમાં જ જણાવવામાં આવશે. સો થઈ ગયા બધાના સબમિટ? આર યુ શ્યોર? હાથ ઊંચો કરો, રેઝ યોર હેન્ડ, જી જી. તો ચિરાગભાઈ 10 ને 2 થઈ છે મારા ફોન પ્રમાણે, તો આપણે 10 ને 2 પછી આવેલા જવાબને ઇનવેલિડ માનીશું. આપણે અત્યારના સમયને કટ ઓફ ટાઈમ માની લઈએ છીએ કે હવે પછી આવેલા જવાબો સ્વીકારવામાં આવશે નહીં. થેન્ક યુ વેરી મચ ફોર યોર વન્ડરફુલ કોઓપરેશન. હવે તમારો ફોન મૂકી દો, રિલેક્સ થઈ જાઓ, અને તમે આપ્યા છે તે જવાબો કેટલા સાચા છે તેને એક નજર જોઈ લો. I hope everybody has submitted. Thank you very much. So here we go.
કૃપયા પ્રશ્નના જવાબ આપવાના તણાવમાંથી રિલેક્સ થઈ જાઓ અને મંચ પર તમારા જવાબો જોઈ લો. ગાંધીજીનું લાડકું નામ મન્યો. 14 વર્ષના કસ્તુરબાઈ સાથે બાપુ પરણ્યા ત્યારે બાપુની ઉંમર હતી 13 વર્ષ. કયા વર્ષની બીજી ઓક્ટોબરે ગાંધીજીનો જન્મ થયો હતો? 1869. ગાંધીજી ઇંગ્લેન્ડમાં હતા ત્યારે શીખ્યા હતા વાયોલિન. કોને કલ્પના હોય કે મહાત્મા ગાંધી કિશોરાવસ્થામાં વાયોલિન પ્લેયર પણ હતા? શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ માટે બાપુને 5 વાર નોમિનેટ કર્યા હતા. જો આ દેશના આ જગતે જે તક ગુમાવી દીધી છે, 5 times he was nominated for Nobel for Peace, એટલે નહીં જ મળે. અને અંતે જ્યારે 1000 વર્ષ પૂરા થયા, સહસ્ત્રાબ્દી આવી, 2000નું વર્ષ આવ્યું ત્યારે મહાત્મા ગાંધીને આગલા 1000 વર્ષનો આ દુનિયાનો મહાનતમ માનવી, ધ મેન ઓફ ધ મિલેનિયમ તરીકે આપણે એમને નવાજ્યા. કે આ દુનિયામાં 1000 વર્ષમાં આવો માણસ થયો નથી. ધેટ ઇઝ વોટ ઇઝ મહાત્મા ગાંધી. ગાંધીજીએ બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું 1906. શરીર પરના વસ્ત્રનો ત્યાગ કર્યો હતો 1921. યસ. ગાંધીજી માટે કસરતની રાજકુમાર, ધ પ્રિન્સ ઓફ એક્સરસાઇઝ ઇઝ વોકિંગ. એટનબરોની ફિલ્મમાં એક દ્રશ્ય એવું આવે છે કે ઇંગ્લેન્ડનો એક પત્રકાર બાપુને ઇન્ટરવ્યુ કરતો હોય છે અને એને પૂછે છે કે વોટ ઇઝ યોર નેમ? તો કે આઈ એમ એ વોકર. એટલે પત્રકારનું નામ વોકર હોય છે. તો બાપુ ચાલતા ચાલતા ઇન્ટરવ્યુ આપે છે કે આઈ એમ ઓલ્સો એ વોકર. એવો જવાબ આપીને એ ચાલતા ચાલતા ઇન્ટરવ્યુ લેવાય એવું એક દ્રશ્ય રિચર્ડ એટનબરોએ મહાત્મા ગાંધીના જીવનમાં બનેલી સત્ય ઘટના પરથી એ દ્રશ્ય બનાવ્યું હતું. દાંડી કૂચનો પ્રસંગ 1930. આપ જાણો છો સાબરમતીથી નવસારી પાસેના દાંડી સુધી, અને એના માઇલ્સ છે 241. બાપુની પહેલી ટપાલ ટિકિટ સ્વિટ્ઝરલેન્ડમાં છપાઈ. જે રશિયન નોવેલિસ્ટ, આ દુનિયાના મહાન નોવેલિસ્ટમાં એક એવા લિયો ટોલ્સ્ટોય સાથે બાપુ સતત પત્ર વ્યવહાર કરતા હતા. બાપુ આયરિશ ઇંગ્લિશ બોલતા. He was speaking in Irish accent of English. મહાદેવભાઈ દેસાઈ being his personal secretary, મહાદેવભાઈ પોતે મોટા સાહિત્યકાર પણ હતા અને બાપુની ગુજરાતીમાં લખાયેલી આત્મકથાને તેમણે માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ ના નામે દુનિયાની સામે મૂકી, which is considered to be one of the best autobiographies ever written. ગરીબ અને પછાત લોકો માટે બાપુએ નામ આપ્યું હરિજન. કદાચ આનાથી સરસ બીજું કોઈ નામ ભારતમાં હોઈ ન શકે. દલિતો માટે બાપુએ આપેલો શબ્દ, એને પૂર્ણ માન મળે છે એ શબ્દ બાપુએ આપ્યો હરિજન. મહાત્માનું બિરુદ બાપુને આપ્યું રવિન્દ્રનાથ ટાગોર. ગુરુદેવે એમને મહાત્મા કહ્યા. બાપુ વિમાનમાં એક પણ વાર બેઠા નથી. જરા કલ્પના કરો કે બાપુ માત્ર એરપોર્ટ દ્વારા જ ઇંગ્લેન્ડ જતા હતા, દુનિયાભરનો પ્રવાસ કરતા હતા અને એમને એક પણ વાર વિમાનમાં બેસવાનો પ્રસંગ આવ્યો નહોતો. બાપુની પહેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી એક કે ચેટિયાર સાહેબે. આજના દિવસનું નામ છે ધ ઇન્ટરનેશનલ ડે ઓફ અહિંસા. આ દિવસ આખી દુનિયામાં અહિંસા નામનો આપણો મહાન શબ્દ આખી દુનિયાને આજે મળે છે. ઇન્ટરનેશનલ ડે ઓફ અહિંસા. ડૉક્ટર દિલીપભાઈએ કહ્યું
છેલ્લા 10 વર્ષમાં થયેલા આંદોલનમાંથી 64% અહિંસક આંદોલનો સફળ થયા છે. બાપુ ઇઝ પ્રિવેલિંગ ઇવન ટુડે. એના વિચારો કદી જૂના થતા નથી. અને છેલ્લો પ્રશ્ન હતો બાપુની હત્યા 30મી જાન્યુઆરી 1939. રિચર્ડ એટનબરોની ફિલ્મ ગાંધીનું આ પહેલું દ્રશ્ય છે. એ જેનું છેલ્લું દ્રશ્ય છે. મધુરા ગોડસે આવે છે અને બાપુની સામે પોઈન્ટ બ્લેન્કથી 3 ગોળીઓ એમની છાતીમાં ભરે છે. સો થેન્ક યુ વેરી મચ. તમારા પોતાના માટે તાળીઓ વગાડો. આઈ એમ શ્યોર યુ હેવ એન્જોયડ ઇટ. તમે આ ક્વિઝને તમારા માર્ક્સ વગેરે તો તમારા તો ધ્યાનમાં આવી જ ગયા હશે બાય નાઉ કે તમને કેટલા તમારા જવાબો સાચા પડ્યા છે, કેટલા તમે પાસ કર્યા છે અને કેટલા જવાબો એવા છે કે જે તમે જેમ કે આંકડાઓ એ પોસિબલ છે કે બાપુના બ્રહ્મચર્યનું વ્રતનો આંકડો આપણે નહીં ખ્યાલ હોય. આપણા માટે એવો પ્રશ્ન પણ થશે કે આવો પ્રશ્ન શા માટે રાખવો જોઈએ. એનો એકદમ સાદો જવાબ એ છે કે રિઝલ્ટ મેળવવા માટે. જેમને એ પણ યાદ હશે એ લોકો વિજેતા બની જશે અને જે લોકો ભૂલ કરશે એમાં એ લોકો ઓછા માર્કને લીધે સ્પર્ધામાંથી બહાર થશે. બાકીના પ્રશ્નો એવા હતા કે જે પ્રશ્નો આપણે ભારતીયોએ દુનિયામાં ઓછામાં ઓછા આપણે તો જાણવા જ જોઈએ કે દુનિયાનો સૌથી મોટો માણસ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, દુનિયાનો સૌથી મોટા વૈજ્ઞાનિક એવું કહ્યું હતું કે આવો માણસે આ ધરતી પર પગલાં પાડ્યા છે એ આવનારી પેઢીઓ માનવાની નથી. આવો માણસ હોઈ જ ન શકે. એ દેવ જ હોય. કોઈ એક દેવ પાસેથી આપણી જે અપેક્ષા હોય એવો માણસ. તો બાપુને વંદન કરીએ દોસ્તો અને આ ક્વિઝનું સમાપન કરીએ થોડી ક્ષણો અને આપણે આનંદ ઉત્સવમાં અંતાક્ષરીમાં આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.